જોઈ તારી હરણી જેવી ચાલ, ઉપર કાયાની કમાલ, માથે જુવાનીનો ભાર, હું તો થઈ ગયો માલા માલ. અરે કાશી માસી તમે, ઓ ભાગવત. કેમ રે તારી જાતનો કનૈયો મારું? તારાથી અડધી ઉંમરની દેખાવ છું, છતાંય મને માસી કેતા શરમાતો નથી? ઊભો રે કહું છું, નહીં તો ગામ આખામાં તારો ફજેતો કરીશ અને લોકોને કહીશ કે આ કનૈયાએ મારી આબરૂ લૂંટી. અરે રામ 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 રામ. અરે ક્યાં તમે ને ક્યાં હું, ગોકુળ મથુરા ને કાશી માસી. બળી કાશી માસી એટલે કનૈયા તું કેવા હું માંગે છે? તું કેવા હું માંગે? એ મને અત્યારે જવા દે. નહીં જવા દઉં મારા કનૈયા, હવે તો નહીં જવા દઉં. એ કનૈયા, હવે તો તું આ કાશીના હૈયામાં વસી ગયો છે આખે આખો. અરે હવે તો આ ભવ શું, ભવો ભવ તને ના છોડો. એ આ કાશી એટલે કોણ? ચંદન ગો. અરે શહેરમાં આપણે ફિલ્મ જોવા જઈએ, બાકીની બધી વાત ત્યાં કરશું. ફિલ્મ જોવા તમારી યારે? અરે ફિલ્મ જોવાનો તો ખાલી બહાનો છે, બાકી તો સમજી જાને. क्या बोलता तू? क्या मैं बोलूं? सुन सुना? आता का खंडाला. क्या करूं आके मैं खंडाला? अरे घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या. अरे आटला बधा करेंगे तो હું તો હાથ પિંજર જેસા હો જાઉંગા. તો પછી તમે એક કામ કરો, તમે રિલીફ રોડની અશોક ટોકીજે જાઓ અને ત્યાં ટિકિટ લઈને ઉભર્યો, હું આવું છું. એ ભલે મારા રાજા ભલે. ઓય ઓય એ જાઉં છું, પણ જોજો પાછા મને બહુ વાત ના જોડાતા હો કે. જાત આવજો મારા પરદેશી મણિયારા. પરદેશી મણિયારો. અરે પરદેશી મણિયારાની ટિકિટ નો મળે ને તો નાનો દિયરિયો લાડકોની લઈ લેજો, પણ ટિકિટ લઈને ઊભા રહેજો. માંડ છૂટ્યો, ક્યારની લોહી પીતી હતી. આતા એ ખંડાલા, હવે તું જા એકલી ખંડાલા. બાકી બોલો ક કબૂતરનો ક. કબૂતરનો ક. બધા સાથે બોલો ક કબૂતરનો ક. કબૂતરનો ક. તે હે લક્ષ્મીબેન, કા કબૂતરનો જ ક થાય, કનૈયાનો ક ના થાય. તે હે લક્ષ્મીબેન, આ કાશીનોય કચ થાય ને. તે હે કનૈયા, આમ તો ક કાગડીનો ક થાય જ ને. માને તો થાય. હે બેન, એમ તો ગંગાનો ગ એટલે ગધેડીનો ગ થાય ને. હે ગધેડી તો તું છે તું, એટલે કોઈને નહીં હગા ધણીને મારી લાત ને ઘરમાંથી કાઢ્યો બહાર. તેઈને ઘરેથી કાઢે બહાર. તે તું વાંધી વાંધી ગામ આખામાં ઠાગા થયા કરતી પરત તે એક ધણી ગોતીને ખીલે બંધાઈ જા ને, એટલે તને ખબર પડે તારું ગેટ લાદી ટકે તે. ગધેડીના ગ, કાગડીના કે. ગધેડીનો ગ, ગધેડીનો ગ. કાગડીનો ક, કાગડીનો ક. એ ગા ગધેડીનો ગ. ચૂપ થઈ જા. કા કાગડીનો કા. કાગડીનો ક. જય હિન્દુઆ પીર. जय रामदेव जी, जय लखधड़ी, जय वीर। રોકડચંદ શેઠ, કાવડિયાની વાતચીત થઈ ગઈ.
હવે તમારા દીકરા ગાંગડચંદ શેઠ અને મારી દીકરી ચંપા ગૌરીનું સક પણ પાકું. પણ મારી એક નાનકી એવી શરત છે. અરે કામદાર, તમારી એક શરત નહીં, કોથળા ભરીને શરત કરો. આ લગ્નનો માંડવો તમારી હવેલીના આંગણામાં નખાશે. કામદાર, નાખજો, જ્યાં નાખવો ત્યાં નાખજો. આ હવેલી તમારી જ છે ને. આ મારી દીકરી ચંપા ગૌરી છે ને, ઈ ઘોડે ચડીને આ હવેલીમાં ભણવા આવશે. હાથી હોય કે ઘોડા, અમારે તો પોંખવાની જ છે ને. રોકડચંદ શેઠ તો બોલાવો મૂર્તિયાને, એટલે કન્યા જોઈ લે. મૂર્તિઓ તો પેઢીએ વેપાર કરે છે. બેટા ચંપા ગૌરી, જાઓ જઈને મૂર્તિયાને જોઈ લ્યો. જોઈ લ્યો. હા, ધીરે લઈ જા. તારે જોઈએ એટલો માલ તું તારે લઈ જા. એટલે હું તમને દોડી લાવું. અરે પણ તું છે કોણ? એ હું ધોકરચંદ કામદારની તંપાતલી. એ તમને ખબર છે? માલા ને તમારા બાપાએ આપનું કલી નાખ્યું. છપ્પન. આવો ઈ આપણું નહીં કર્યું હોય, એનું કર્યું હશે. ઓ મુરતિયા, ઉઘાડો ઘૂમ તો તમારી બોબડીનો. હું બોબડી નથી. હા, એ તો છે ને, મને બધા ઘરમાં લાદથી બોલાવે છે ને, એટલે હું લાદમાં બોલું છું. વરરાજા, ઓ વરરાજા, જોઈ લો તમારી કૂબજાને. એ બાપા, જો મને કૂબજા કહે છે. શું થયું મારી દીકરી ચંપા ગૌરી? ક્યાં ગઈ મારી દફતરી? શું થયું બેટા? ચંપા, એ બાપા, પેલી તાપલી છે ને, મને કૂબજા કહીને ચાલી ગઈ. મારા હાડા કપૂત, ઉભો થા કહું છું. ઉભો થા. પોલીસ સાકરને પાછી દુકાનમાં ઘાલી. અરે ગાંગડચંદ, હવે તમે સોનગઢના કામદારના જમાઈ થયા. સિપાહીઓ, આજથી આ હવેલી ઉપર પહેરો રાખો. જ્યાં સુધી મારી દીકરી ચંપા ગૌરીના લગ્ન ગાંગડચંદ જમાયા ન થાય, ત્યાં સુધી એકલા બહાર ન જાય. હા, એને નજર કેદ રાખો. હાલો હવે આપણું પાકું. હાલો. બાપા, અરે બાપા, એ બાપા. હાલો. એ તો જા લાડવો ને ખાતો જા ખીર. એ લાડુઓ તારા બાપાને ખવલાવ અને ખીર છે તો મારા બાપાને ખવલાવ. માતાજીના ચરણોમાં ઘોડિયું ચડાવીને મારી માનતા પૂરી કરવી છે. અરે પણ પેલા ચૂંદડી ચડાવાય. મેં કીધું ને પેલા ઘોડિયું. તો જવો હાકર, હક પણ પેલા હમણાં કજિયો થઈ જાય. કજ્યો થાતો હોય તો થાય. જોઈ લઈએ પેલા કોણ જીતે છે. હા, એમ ચાલો મનાવું જોતા માનતી નથી તારી જાતની. અરે ગાંગર, હાકર મારું. રેવા દે. ભાઈ ઉપર હાથ ના ઉપાડાય. ઓહો, બાપુ તમે આ મંદિરે આવ્યા? હા, માની માનતા પૂરી કરવા આવ્યા હતા. તો હવે અમારો એક કજિયો બતાવી દો. આ કહે છે કે માતાજીને પેલા ઘોડિયું ચડાવાય અને હું કહું છું કે માતાજીને પેલા ચુંદડી ચડાવાય. પહેલા ચુંદડી ચડાવાય, પછી ઘોડિયું. આ છે સાકર. હા બાપુ, આ હાકર છે અને હું ગાંગડો. હાકર ને ગાંગડો. અરે બાપુ, ઓલું યાદ કરાવી દો. ઓલું શું? આ તમારું વચન. તમે મને કીધું છે ને કે તમે જયારે સોનગઢની રાજગાદીએ બેસશો ત્યારે કામદાર હું. અરે ગાંડા ગાંગડ, રજપૂતને વચન યાદ દેવડાવવાની જરૂર ન હોય. ન હોય ઘણી ખમા અંદાતા. હવે કામદાર નું આપણું પાકું. લ્યો હાલો હવે. હા, માતાજીને ચૂંદડી ચડાવી દઈ, પછી તમને ચોફાડ ઓઢાડું. અરે નંખાવી લ્યો બાયું, નંખાવી લ્યો. આ તમારા ભાંગેલ તૂટેલ ખાટલામાં ઈહું ઉપડા હાલ પાંખડા નંખાવી લ્યો બાયું, નંખાવી લ્યો. એ ભાઈ, મારા ખાટલાને કાથિયો ભરી દો. હા લ્યો ને ભરી દઈ.
ખાટલી ખૂંદીને ખુલ્લો કરી નાખ્યો. અલ્યા એ મારા ખાટલામાં પાટી ભરી દે. આ લ્યોને ભરી દઈ. તમે તો બાઈ પાટિયું તાણી તાણી ઢોલિયો હાવ ઉગાડો કરી નાખ્યો. એ આ ઘેર્યો બાયો, આ ઘેર્યો. આ ખાટલામાંથી તો નકરા હુવાવેડના વાઇસ આવે છે. એ થારી ના એમાંય સામે જો, મારી સામે જો. છેલ્લા 30 વર્ષથી મારો ભાઈડો ભાગી ગયો, સમજો. ભાગી જાય આમાં નો ટકે. અને છેલ્લા 30 વર્ષથી મેં કોઈ મરદની સામે નજર માંડીને જોયું નથી. આ તે જુઓ ને, ભલે ને જોયા જેવી થઈ જાય. ડોશી દાંતી ચડી. એટલે એક વાત પૂછું, આ તારા હંધાઈ મોવાળા લીલા છમકા ઈ તો છે ને તે અમારા કુળમાં કાકીડો પૂજાય છે, એટલે વારે ઘણીએ અમારા કુળના મોવાળાના રંગ બદલાય. આ પરમદી જોયો હોત ને તો લાલ હતા, હવે 2-3 દી પછી જોશો ને તો પીળા પડી ગયા છે. એ કાકીડા આ છાનો માનો છોલીને પાવા નાખી દે, નહીં તો તને છોલી નાખીશ. ઓહો, મારી હાડી ડોશી છે તો ખાટલાના પાયા જેવડી, પણ છે વટનો કટકો. નક્કી આના કુળમાં છછુંદર પૂજાતી હોય છે. વાટ્યો ક્યાં બાંધવી ખબર પડતી નથી. મારા ગળામાં ખાટલો. અમાસના પેટના તારે ખાટલા ભરવા છે કા? હાલ મારી રાવટીમાં આ તારા ઈસને ઉપડે લોખાનો કરી નાખો. મારું નામ સાગર નહીં. હાલ તું હજી મને ઓળખ ઝોલાઈ જાય છે. હાલ મારી રાવટીમાં હાલ કહું છું ને, હાલ લોખાનો કરી નાખો. કહી દઉં છું. દીકરા ગાંગર, જમાઈરાજ. ઓ દીકરા ગાંગર, એ જમાઈરાજ. દીકરા ગાંગર, જમાઈરાજ. ક્યાં ગયો? અંદર. હાલો વેવાઈ. જમાઈરાજ. અરે આ તો મારા સાસરાનો અવાજ. સાસરા? હવે શું કરું? કાઢ, હવે મને શું જટ કરું? કાઢ કહું છું. અરે તારી દાઢી. બહાર કાઢ. અરે મારી દાઢી, મારી દાઢી. ઓહો, આ શું જટલા. કરું? કાઢી લો. શું કરે છે લે? એ જમાઈરાજ. ગાંગર, એ જમાઈરાજ. આય તમારો ગાંગળ કે કોઈ જમાઈ રહેતો નથી. એ મારા હાળા કપૂત, રોકડચંદનો દીકરો ગાંગરચંદ થઈ અને વેશ કાઢીને વણઝારા ભેગો ફરે છે. જમાઈરાજ, આ સોનગઢના કામદાનનો જમાઈ હાથ પાતાળમાં હંતાય ને તોય પકડી લે. આ સિપાહીઓ પકડી લ્યો આને. પકડી લ્યો. પકડી લ્યો. અરે પોતાની કુબડી કન્યા પરણાવવા માટે આ કામદાર મને પરાણે પકડી જાય છે. દોડ આકર દોડ. અરે કાંગડા? હે? ગાંગડો? અરે હાકર, તને જોઈને તો આ ગાંગડો પાણી થઈ જાય છે. સિપાહીઓ જોઈ શું રહ્યા છો? લઈ ચાલો એને. હાલો. જતા જતા મારા ખાટલાનો પાયો તો નાખતો જ. અરે ચોથા પાયા વગરની ખખડેલ ખાટલી વાળી ડોશી, તે જ તો મારો ખાટલાનો ખેલ બગાડ્યો છે. હાલો. ચાલો લઈ ચાલો. હું કોણ ગઢનો ગાંગડ કામદાર. એલા ગઢને દરવાજે તોરણ બંધાઈ ગયા. હા બાપુ. એલા રાજગઢના આંગણામાં મોતીડાના ચોક પુરાઈ ગયા. હા બાપુ. હા. એલા રાજ તિલકની તૈયારીઓ થઈ ગઈ. હા બાપુ. હા. હું કોણ? સોનગઢનો ગાંગડ કામદાર. એલી આમાં શું છે? સાકર. આ આકર જોઈને હું પાણી થઈ જાઉં. તે ક્યાં લઈ ગયા તને? વેચવા. ઓહો, ગાંડીની તામા. આ હાકર વેચાય નહીં. આ હાકર તો મારા એકલાની જ. સાકર? ક્યાં જા છોરી આવે? સાકર? ના છોડું. સાકર મારું અરે હાકર, તને જોઈને તો આ સાકર. ગાંગડો. અરે સાકર, હા? હવે જટ સામાન બાંધી લે. રણુજાના માર્ગમાં માં અંબાજીનું મંદિર આવશે. ત્યાં માના દર્શન કરી પછી રણુજા જશું. હવે જટ કરજો. હા ભલે. અરે પણ તું ક્યાં જાસ? અરે પણ મારે સામાન બાંધો છે, છોડ મને. અરે ગાંડી, આ સામાન બાંધવાના દી નથી, બાંધેલા સામાન છોડી નાખવાના દી છે. આ તો સામાન છોડવાને બદલે મને છોડી જાતી રહી. અરે ભાઈ,
કાળો વાહ બાપુનો ઘોડો ઉઘાડો ઉભો છે, એને જટ શણગારો, લગ્નમાં લઈ જવાનો છે. ભલે બાપુ. અરે જેઠી, બેલડા જણાઈ ગયા? નહીં, આ વેલડા જોડાઈ ગયા છે ને? અને ઓને તમે બધી જટ કરો, બાપુના લગ્ન થાય છે. આમ ક્યાં સુધી લોટમાં લીટા કરશો? ઓહો, પૈણાવા જેવડી થઈ છે પણ છબે રમવાનું છોડતી નથી. ગાંગડ, ઓ ગાંગડ. હાજી બાપુ. હું એકલો જ મારવાડ જાઉં છું રૂપમતીને લગ્નનું પાણેતર ઉડાડવા. એકલા જ? બાપુ, વરરાજા થઈને એકલા જ પરણવા જાવ છો? અહીં અમે તો જાનું જોડવાની તૈયારી રાખી છે. એને 10-15 ઘોડા ઘુગરમાર વાળા તૈયાર કરાવી રાખ્યા છે. 7-8 વેલડા સજાવી રાખ્યા છે. 10-15 હાથી માથે હોનાની અંબાડીઓ મુકાઈ ગઈ છે. બની ઠણીને બેઠેલી જાનડીઓના ગળામાંથી ફકત લગ્નના ગીતલા વેતા થાય એટલી જ વાર છે. સોનગઢના રાજા પરણવા હાલ્યા માણા રામ. બસ. કાંગડ, જાન જોડીને તો રાજમહેલે જવાય. હું તો જાઉં છું પીર રામદેવજીના મંદિરે. રૂપમતીને લગ્નનું પાનેતર ઉડાડી અલખ ધણીના આશીર્વાદ માંગવા. તમે રૂપમતીનું સામયું કરવા સામે આવજો. સોનગઢની રાજરાણીને શોભે એવું એનું સ્વાગત કરવા. અરે બાપુ, સ્વાગતમાં તો કોઈ ખામી નહીં રહે, પણ ભેગું મારું મોઢું મીઠું થાય એવી ઓલી હાકર નહીં લેતા આવજો. ઈ હાકર વગરનો આ ગાંગડો કડવો વખ થઈ જાય છે.